આપણે ગઈકાલે આ કામકાજના લીધે મશીનના અવાજના લીધે વ્યાખ્યાન અહીંયા માંગલિક રાખેલું હતું, બરાબર. અત્યાર સુધી મશીન ચાલુ હતું મૂલચંદભાઈ, છતાં તમે તમારું જે કામકાજ કરવું હોય, વાત કરતા હોય, લખવાનું બધું કામ કરી શકો. પણ જેવું મશીન બંધ થયું ને એટલે શાંત કેવું લાગે છે વાતાવરણ. શાંતિ કોને કહેવાય એનો અનુભવ થાય. ખ્યાલ આવ્યો હું શું કહેવા માગું છું કિરણભાઈ? અનાદિકાળથી અનંતાનુબંધી કશાય એનો ઘોંઘાટ આત્મામાં ચાલુ જ છે. એ જ્યારે અનંતાનુબંધી ચારેય કશાય નીકળે, મિથ્યાત્વ નીકળે અને નીરવ શાંતિનો અનુભવ આત્મઘરની અંદર થાય, ત્યારે આત્માની શાંતિ કેવી હોય એવો અનુભવ થાય. એની પહેલાં અનુભવ થતો નથી. આ કામકાજ બધા ચાલે રાખે. આ મશીનનું કામ ચાલુ હોય, તમે તમારું કામ જેમ ચાલુ રાખો એમ અનંતાનુબંધી કશાયનો ઉદય, મિથ્યાત્વનો ઉદય ચાલુ હોય, તમે તમારા સંસારના, ઘરના, દુકાનના કામકાજ ચાલુ રાખો. પણ આત્માની શાંતિ કેવી છે એનો અનુભવ આખી જિંદગીમાં થઈ શકે નહીં જો અનંતાનુબંધી કશાયનો કોલાહલ શાંત ન થાય તો. એટલે આ દ્રષ્ટાંત દ્વારા આપણે આપણા આત્માની અંદર શું લાગુ પાડી શકાય અને એના માટે આપણે તૈયારી શું કરવાની એ વિચારમાં આગળ વધો, બરાબર. આ એક પ્રાસંગિક વાત કરી. આપણે આપણા મૂળ વિષય ઉપર આવી જઈએ કે અનંત ઉપકારી, અનંત કલ્યાણને કરનારા, અનંત વાત્સલ્ય વરસાવનારા તારક તીર્થંકર પરમાત્માઓની અનંતા પ્રકારની કૃપા અનાદિકાળથી અનંતા જીવો ઉપર વરસી રહેલી છે. આપણી પાસે વિઝન નથી, બુદ્ધિની ફૂટપટ્ટી બહુ ટૂંકી છે અને એના કારણે અનંતા પ્રકારે ભગવાન કઈ રીતે મારા ઉપર કૃપા વરસાવે છે, બધા ઉપર કૃપા કઈ રીતે વરસાવે છે એ અંગે આપણે કોઈ નિર્ણય કરી શકતા નથી. એટલે સંક્ષેપની અંદર 25 પ્રકારની કૃપા એના ઉપર આપણે વિચારણા છેલ્લા અઠવાડિયાથી શરૂ કરેલ છે, બરાબર. ભગવાનની પહેલા નંબરની કૃપા, પ્રાર્થના કરો તો આપણી પ્રાર્થનાને સાંભળે છે. નંબર 2, પ્રાર્થનાની અંદર સચ્ચાઈનો રણકાર, શ્રદ્ધાનો રણકાર અને પ્રામાણિકતાના પ્રાણ પૂરેલા હોય તો પ્રાર્થનાનો તત્કાલ સ્વીકાર પણ કરે છે. નંબર 3, સૂતા પછી આવતીકાલ આવવાના બદલે આવતો ભવ આવી જાય તેવી પૂરી શક્યતા હોવા છતાં રોજે રોજ આવતીકાલ ઉગે છે એ પ્રભુની અપરંપાર કૃપા આપણા ઉપર વરસી રહેલી છે. એનું 3જા નંબરનું સિમ્ટમ્સ છે. 4થા નંબરમાં સૂતા પછી બધું બગડી જાય, વેર વિખેર થઈ જાય, દુકાનમાં આગ લાગી જાય, ગોડાઉન લૂંટાઈ જાય, ધરતીકંપમાં મકાનમાં તમે દટાઈ જાઓ, બધું બગડવાની શક્યતા છતાં કશું બગડતું નથી, બધું હેમખેમ ચાલે છે. એ 4થા નંબરની આપણા ઉપરની પ્રભુની કૃપા છે. આ બંધ આંખે 2 કૃપાની વાત તો ખુલ્લી આંખે 2 કૃપાની વાત. 5મા નંબરની અંદર કૃપા કહી તો કે ખુલ્લી આંખે હાર્ટ ફંક્શન, કિડની ફંક્શન અને ઉપરાંતની અંદર લીવર ફંક્શન બધું હેમખેમ કામ કરી રહેલું છે. બ્લડ સર્ક્યુલેશન વ્યવસ્થિત રીતે ચાલી રહેલું છે. આ બધું પરમાત્માની કૃપાને આભારી છે. ડાયજેસ્ટિંગ સિસ્ટમ પણ બરાબર ચાલે છે. એ પ્રભુની કૃપાનું ફળ છે. એવું વેદન આપણે કરવાનું છે 5મી કૃપાનું. તો 6ઠ્ઠા નંબરની અંદર ખુલ્લી આંખે અનેક લોકોને મોટા મોટા રોગો લાગુ પડે છે. કોકને થેલેસેમિયા, કોકને કેન્સર, કોકને કોરોના, કોક હાર્ટ એટેક ને બ્રેઇન એટેક એની અંદર ઉપડી જાય, છતાં આપણા ઉપર એવા કોઈ મહારોગના આક્રમણ થતા નથી. એ પ્રભુની આપણા ઉપર વરસી રહેલી 6ઠ્ઠા નંબરની કૃપા છે. વાત પહેલાં પણ કરેલી હતી કે 7મી નરક ને 6ઠ્ઠી નરકની અંદર પ્રત્યેક સમયે અનુપચંદભાઈ 5,68,99,584 રોગ નોન સ્ટોપ 6ઠ્ઠી અને 7મી નરકના તમામ જીવો અનુભવી રહેલા છે. 17 સાગરોપમ પ્લસ એક સમય, ત્યારથી માંડી અને 33 સાગરોપમ સુધીનું આયુષ્ય જેનું પણ હોય એ તમામે તમામ જીવો આ સમગ્ર જીવન દરમિયાન નિરંતર 5,68,99,584 રોગ
એની પીડા એકી સાથે ભોગવી રહેલા છે. એવું નહીં હો પાછું કે આજે તાવ, કાલે શરદી, પરમ દિવસે ઉધરસ, પછી ટાઇફોઇડ, પછી કેન્સર, એમ નહીં, એકી સાથે બધા રોગોનું આક્રમણ, અને એ પણ 17 સાગરોપમથી માંડીને ઠેઠ 33 સાગરોપમ સુધીનો આ જંગી કાળ. એમાં જરાય જીવને શાતાનો, શાંતિનો, સમાધિનો અનુભવ, સ્વસ્થતાનો કે પ્રસન્નતાનો અનુભવ થઈ શકે નહીં. અને આવા રોગનો ભોગ આપણે બનેલા નથી. એ પ્રભુની આપણા ઉપર વરસી રહેલી અપરંપાર કૃપા છે. આપણને કેન્સર ન લાગવું પડે એમાં આપણી આવડતને હોશિયારી કામ નથી કરતી, પ્રભુની કૃપા કામ કરે છે. એક એક જીવને, 6ઠ્ઠી અને 7મી નરકમાં રહેલા પ્રત્યેક જીવને એકી સાથે જન્મના પહેલા સમયથી છેલ્લા શ્વાસ સુધી નોન સ્ટોપ એકી સાથે 5,68,99,584 રોગ, એની વેદના ભોગવવી પડે છે. આપણી 2-3 રોગ હોય ને એમાં પણ સાચો આમ હાર્ટ એટેક, બ્રેઇન એટેક ને પેરાલિસિસ નો એટેક 3 ખાલી આવે. જયંતિભાઈ કેવી હાલત કેવી? બોલો, હું હાર્ટ એટેક ને બ્રેઇન એટેક, અહીંયા તો શરદી, તાવ, ખાંસી, એમાંય પ્રોબ્લેમ છે. એમાં પણ ક્ષમતા સમાધિ ટકે તેમ નથી. એટલે મતલબ સમજી ગયા કિરણભાઈ કે આપણી ક્ષમતા સમાધિ જે અત્યારે એટ પ્રેઝન્ટ થોડી ઘણી ટકેલી છે એ ડ્યુ ટુ ગોડ, પરમાત્માના પ્રભાવે છે. બાકી આપણી કોઈ હેસિયત નથી કે આપણે સમાધિનો અનુભવ, પ્રસન્નતાનો અનુભવ અત્યારે કરી શકીએ. એકી સાથે અસાતા વેદનીના ટાઈમ બોમ્બ ફૂટે એટલે આપણી પ્રસન્નતાને વેર વિખેર થતા વાર લાગે નહીં. એ બદલ ભગવાનને ધન્યવાદ કેટલા આપ્યા. પ્રશ્ન આ છે રમેશભાઈ, નથી મહેસૂસ? એટલે આપણને છે ને આપણો અહંકાર એ નડી રહેલો છે. આપણી આવડતને, આપણી હોશિયારી મુજબ આપણે દુકાનમાં ને ઘરમાં બધું કરેલા છે. એટલે આઈ એમ સમથિંગ અને આઈ એમ એવરીથિંગ, આ જ વસ્તુ અંદરમાં કેન્દ્ર સ્થાને ગોઠવાયેલી છે. પાછા તમે ઘણા બધા ઘરમાં ક્યારેક ક્યારેક બોલતા પણ છો. મેહુલભાઈ શું બોલો? હું ન હોઉં તો ખબર પડશે કેટલા વિશે શું થાય. હસીનભાઈ પાછા ઘરની અંદર તમે તમારી આપ બડાઈ પણ આંકતા, હું ન હોઉં તો વડીલાલભાઈ, હું ન હોઉં તો ખબર પડશે તમને કેટલા વિશે શું થાય. એટલે આ જવાહરલાલ નહેરુ વગર ભારત આખું મજેથી ચાલે. ઇન્દિરા ગાંધી વગર ને લાલ બહાદુર શાસ્ત્રી વગર આખું ભારત એ મજેથી ચાલે છે. તો પછી તમારા વગર તમારું ઘર નહીં હાલવાનું એમ? કોઈના વગર કશું અટકતું નથી. ક્યારેક એવું પણ બની શકે તમારા વગર ઘર વધારે સારું હાલે. હા, એવું પણ સંભાવના છે. છતાં અંદરમાં પડેલો અહંકાર, હું ન હોઉં તો ખબર પડે કેટલા વિશે શું થાય, હું ન હોઉં ત્યારે તમે મને યાદ કરશો. આ બધા મિથ્યા અહંકારો અંદરથી ઉગાડીએ તો જ પરમાત્માની કૃપાનું વેદન આપણે કરી શકીએ. પ્રભુ, હું જે કંઈ અત્યારે છું, જે સારી કન્ડિશનમાં અત્યારે ગોઠવાયેલો છું, એકમાત્ર આપના પ્રભાવે, આપના અનુગ્રહ થકી, આપની કૃપા થકી હું સલામત છું, હું પ્રસન્ન છું. આવા પ્રકારનો એકરાર પ્રભુ પાસે કરીએ તો આ કૃતજ્ઞ ભાવ એ નમો ભાવ પ્રગટાવે ને એ નમો ભાવમાંથી સમર્પણ ભાવ પ્રગટ થાય ને સમર્પણ ભાવ સાધનાના શિખરે આપણને દોડવા માટે તૈયાર કરે અને સિદ્ધિના શિખરે આપણે પ્રતિષ્ઠિત વહેલી તકે થઈ શકીએ. અનંતા સિદ્ધોના પરિવારની અંદર સામેલ થવાનું સૌભાગ્ય વહેલી તકે પ્રાપ્ત કરવું હોય તો અર્યંત પરમાત્માની કૃપાનું વેદન વારંવાર આપણે કરવાની જરૂરત, એમને ધન્યવાદ પહોંચાડવાની વારંવાર આવશ્યકતા છે. આ પાયો છે. આપણા બાવડાના જોરથી, મૂલચંદભાઈ, આપણા બાવડાના જોરથી જો મોક્ષ મળવાનો હોત તો ક્યારનો મળી ગયો હોત. સાધના કરવામાં આપણે કંઈ બાકી નથી રાખેલ. 9મા ગ્રેવે કે પહોંચાડે એવી નિરતિચાર સંયમની સાધના કરી, પણ ભગવાનની કૃપાનું વેદન ભીતરમાં કર્યું નહીં. અંદરમાં કોરા ધાકોર આપણે રહ્યા.
અંદરમાં સાવ બઠ્ઠર રહ્યા, નિષ્ઠુર અને કઠોર ને નઠોર રહ્યા. એના કારણે સાધના કરવા છતાં સાધના ડાયજેસ્ટ ન થઈ, સાધનાનું રિઝલ્ટ તાત્વિક રીતે આપણને પ્રાપ્ત થયું નહીં. કારણ કે અંદરમાં પ્રભુ પ્રત્યેનો અહોભાવ, આદર ભાવ, કૃતજ્ઞ ભાવ, નમો ભાવ, સમર્પણ ભાવ, આ બધાની અંદર ખાટલે મોટી ખોટ હતી. બસ હવે આ બરાબર આપણને સમજાય જાય આપણી નબળી કડી કે ડગલે ને પગલે જે કંઈ પણ મારી પ્રસન્નતા ટકે છે. આ વિમાન દુર્ઘટનામાં કેટલા, લગભગ 250 જેટલા, અને એ સિવાયના પાછા બીજા લોકો પણ ગોઠવાઈ ગયા, ભોગ લેવાઈ ગયો. એમાં આપણો નંબર ન લાગી, એમાં આપણી આવડતની હોશિયારી શું કામ કરે? પરદેશ જવાના અભરખા મને ન જાગ્યા એ પણ પ્રભુની મારા ઉપર કૃપા. જો પરદેશ જવાના અભરખા જાગ્યા હોત ને મને પણ લંડન જવાના ભાવ જાગ્યા હોત તો કદાચ મારો નંબર એ જ પ્લેનની અંદર ગોઠવાયેલો હોત ને કદાચ હું પણ પરલોક ભેગો થઈ ચૂકેલો હોત. ગામે ગામના કેટલે દૂરથી, રાજકોટ, અમદાવાદ સિવાયના પણ આજુબાજુના કેટલાય સેન્ટરના લોકો અને પ્રદેશના લોકો એમાં ગોઠવાયા. હું બચી ગયો, એમાં મારી આવડતને હોશિયારીની એકમાત્ર અરિયંત પરમાત્માની મારા ઉપર કૃપા વરસી રહેલી છે, જેના કારણે પરદેશમાં જવાના અભરખા મારા મનમાં જાગતા નથી. અને પરદેશમાં શું દાટેલું છે કે પરદેશમાં જવા માટે અંદરમાં અભરખા જાગે. કિરણભાઈ, શું દાટેલું છે પરદેશમાં? અનંતા તીર્થંકરો આર્ય દેશનો મહિમા વર્ણવે છે. અને આપણને આર્ય દેશમાં જન્મ લઈને અનાર્ય દેશમાં જવાના અભરખા જાગે, એનો મતલબ જીન વચનની અવગણના છે. જીન વચનને સમજવાની તૈયારી નથી. જીન વચનનો મર્મ આપણા હૃદય સુધી પહોંચેલો નથી. અને હજી આગળ વધીને કદાચ બિઝનેસના કારણે કોકને જવું પડે, એ સેકન્ડરી મેટર, પણ ઘણાને તો ફરવા માટે અભરખા જાગતા હોય. સ્વિટ્ઝરલેન્ડ ફરી આવીએ, સિંગાપોર આટો મારી આવીએ, મલેશિયા ચક્કર લગાવીએ, બેંકોક ફરી આવીએ. આ બધું શું છે? આર્ય દેશ, એના પ્રત્યેનો લગાવ અંદરમાં નથી. અને અનાર્ય દેશ, તેમાં જવાથી પવિત્ર વાઇબ્રેશન આ આર્ય દેશમાં સંતોના, સાધકોના જે મળે એ મને ક્યાંથી મળશે? સુપાત્ર દાનનો લાભ મને ત્યાં કઈ રીતે મળશે? આ વિચાર ભીતરમાં જાગે તો અનાર્ય દેશમાં જવાના અભરખા ઊભા થઈ શકે નહીં. સુપાત્ર દાનનો લાભ મળે અનાર્ય દેશમાં? ઇમ્પોસિબલ છે. સાચું બોલો, સુપાત્ર દાનનો મહિમા તમારા અંતરમાં કેટલો? દીકરો આગ્રહ કરે કે બાપુજી આપણે બધા સોસાયટીમાં ગયા, આપણે સોસાયટીમાં જઈએ, અહીંયા બધું એકદમ કન્જસ્ટેડ છે, આપણે અહીંથી સોસાયટીમાં પહોંચી જઈએ. દીકરો આગ્રહ 1 વાર 2 વાર 3 વાર કરે પછી, સચિનભાઈ તમે અહીંયા રહો કે સોસાયટીમાં ઉડવાનું મન થાય? ત્યાં ઉપાશ્રય બનાવો એમ? ભાઈ ચોમાસું આવે ત્યાં એમ? મારા સાહેબ, કઈ રીતે લાભ મળવાનો? દીકરાઓ આગ્રહ કરે છતાં અમારા વાડીલાલ ભાઈ એમણે રોકડો જવાબ દીકરાને કહી દીધું, બેટા સુપાત્ર દાનનો લાભ જે અહીંયા મળે છે એ લાભ દૂર ગયા પછી, સોસાયટીમાં ગયા પછી નહીં મળે. માટે મારે સોસાયટીમાં જવું નથી, અહીંયા જ મારે રહેવું છે. આ સુપાત્ર દાન, એનો મહિમા અંદરમાં હોય તો દીકરા દીકરી પાસે આવી રજૂઆત થઈ શકે. બાકી હવે શું થાય? બહુ દીકરાનો આગ્રહ છે અને આ જમાનો એવો ચાલે છે, શું થાય? મારા સાહેબ અમારે જવું પડ્યું. ઠાવકાઈથી વાત મારા સાહેબની પાસે રજૂ કરવામાં તો તમે સુરાને પૂરા છો, હોશિયાર છો તમે લોકો. તમે બીજાને ટોપી કઈ રીતે પહેરાવી, મારા સાહેબને પણ ટોપી કઈ રીતે પહેરાવી, એમાં તમે લોકો પારંગત બની ગયેલા છો. આપણે આપણી જાતને પૂછવાનું છે કે મારે પરમાત્માનું શાસન ભવાંતરમાં મેળવવું છે તો એ પુણ્યનું મંદી, પુણ્યના ઉદયથી મળે તો મારું ઠેકાણું પડશે. અને એનું ઉપાર્જન કરવા માટે સુપાત્ર દાન, પરમાત્માની ભક્તિ, જીનવાણીનું શ્રવણ, આ બધા યોગ દેરાસર ઉપાસની નજીકમાં હોઈશ તો મારા માટે શક્ય છે. અને માટે અગવડ વેઠીને પણ મારે અહીંયા રહેવું છે, દૂર જવું નથી, સોસાયટીના એરિયામાં જવું નથી.
આવો એક પ્રભુ પ્રત્યેનો લગાવ હોય તો વિચાર સહજ રીતે આવ્યા વિના રહે નહીં. એટલે વાડીલાલભાઈ, તમે જે દીકરાને કહી શક્યા કે બેટા અહીંયા સુપાત્ર દાનનો લાભ મળે છે, માટે મારે સોસાયટીમાં જવું નથી, આવો વિચાર તમારા મનમાં જે આવ્યો એ વિચાર ભગવાનની કૃપાનું મીઠું ફળ છે. આ 7મા નંબરની કૃપા છે. અરિયન પરમાત્માની કૃપા વગર એક પણ સારો વિચાર આપણા મનમાં ઉગે નહીં. આવું ઉપમિતિ ભવ પ્રપંચા કથાની અંદર સિદ્ધર્ષિ ગણી મહારાજે ફરમાવેલું છે. એટલે સારા વિચાર ઉગે એ વખતે થેન્ક્સ એ લોટ, ભગવાનને ધન્યવાદની લાગણી આપણે પહોંચાડીએ. અને નંબર 2, સાધનાના વિચાર, સારા વિચાર જાગે અને સાધના શરૂ કરો, સાધના પરિપૂર્ણ થાય તો સાધનાની પૂર્ણાહુતિ એ પણ અરિયન પરમાત્માની કૃપાનું મીઠું ફળ છે. સુપાત્ર દાનના લાભ માટે દેરાસર ઉપાસની નજીકમાં ઘર છે એને છોડવું નથી, એવો વિચાર આવ્યો, એ પ્રભુની કૃપાનું ફળ. અને મહાત્મા ગોચરી માટે ઘરે પધારે છે, એ પણ પ્રભુની કૃપાનું ફળ છે. આપણા ઘરના આંગણે બારણે પધારીએ એટલે આ સુપાત્ર દાન એટલે કે એક અનુષ્ઠાન સુકૃત પરિપૂર્ણ કરવાનો લાભ મળ્યો, એ પ્રભુની કૃપાનું મારા ઉપર વરસી રહેલું મીઠું ફળ છે. આવા પ્રકારનો એકરાર અંદરમાં આવે. દરેકે દરેક સંયોગની અંદર ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદની લાગણી આપણે પરમાત્માને પહોંચાડવાની છે. અને આ પરમાત્મા માટે કશું અશક્ય છે નહીં. ખામી એટલી જ છે કે પ્રભુને આપણે યાદ કરવા તૈયાર નથી. પૈસાને જેટલા યાદ કરો, પત્નીને જેટલી વાર યાદ કરો, પુત્રને પરિવારને જેટલી વાર યાદ કરો, એટલી વાર પરમાત્માને યાદ કરવાની તૈયારી કેટલી મળે? ભાઈ નવકાર ગણવાની તૈયારી કેટલી મળે? પૂજ્યપાદ અધ્યાત્મ એવી કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજા એમણે વ્યાખ્યાનમાં એક જગ્યાએ અમદાવાદમાં નવકારની રોજ માળા ગણવાની જેટલી ગણા એટલી ગણજો, આવા પ્રકારની વ્યાખ્યાનમાં પ્રેરણા કરી. અને એક ભાગશાળી વ્યાખ્યાન પછી મહારાજ સાહેબ પાસે આવ્યા અને કલાપૂર્ણ સુરીદાદાને પ્રશ્ન કર્યો, સાહેબ નવકાર જેટલા ગણા એટલા ગણવાના કીધા, તો સાહેબ કેટલા ગણવા અમારે? પ્રશ્ન પૂછે ચંપાલાલજી, સાહેબ કેટલા નવકાર અમારે ગણવા? હા, એટલે કેટલા ગણવા એમ હજી તમારી પાસેનો જવાબ છે કે નહીં એમ પૂછો અશ્વિનભાઈ. મેહુલભાઈ કેટલા નવકાર ગણવા? હજી વ્યવસ્થિત જવાબ નથી આવતો. અને પૂજ્યપાદ અધ્યાત્મિક કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજાએ બહુ સરળતાથી આનો જવાબ આપ્યો, જેટલી નોટ ગણો એટલા નવકાર ગણજો. એક જ વાક્યમાં જવાબ આપી દીધો. જેટલી નોટ ગણો છો ને તમે એટલા નવકાર ગણવાના, બસ એનાથી વધારે જરૂર નહીં. સમજાઈ ગયું બરાબર માયરુભાઈ? હું નોટ ગણો? રોજના 25,000 ને 50,000 ની નોટ ગણો. હું વાત કરો તમે? હાંજ પડે એટલે કેટલી થપતી? બોલો સચિનભાઈ, બોલો તો ખરા, કેટલી ગણો છો? આ 25,000 50,000 ને લાખ, આ ગણવાનું કામ તમે કરો છો. એટલા નવકાર ગણવાના યાદ આવે કે યાદ ના આવે? ને આ આપણા મગજમાં છે ને આ સમીકરણ ગોઠવાતું નથી કિરણભાઈ. હજી આ સમીકરણ એડજસ્ટ કરવાની અંદર આપણું મન તૈયાર થતું નથી. કેટલા બધા નવકાર ગણવાની શી જરૂરત છે? અરે અપરંપાર જેની કૃપા આપણા ઉપર વરસે છે. અત્યારે હાર્ટ એટેક નથી આવતો, બ્રેઇન એટેક નથી આવતો, થેલેસેમિયા લાગુ નથી પડતો, કોરોના લાગુ ન પડે, કેન્સર લાગુ ન પડે, મારી આવડતની હોશિયારી કોઈ કામ ન કરે, એમની કૃપા કામ કરે. કેટલી એમની મારા ઉપર વરસેલી અપરંપાર કૃપા છે, એનું વેદન ભીતરમાં થાય તો નમસ્કાર મહામંત્રના જાપની અંદર ઉત્સાહ આસમાનને આંબે એવો પ્રગટ થયા વિના રહે. અમારા ભાનુયસ વિજય મહારાજ સાહેબ, કોરોનાની પહેલી લહેર શરૂથી લોકડાઉન ચાલતું હતું અને આખી દુનિયાની અંદર હાહાકાર વર્તાવેલો હતો કોરોનાએ. અને એ વખતે સમગ્ર વિશ્વ કોરોનાની પીડામાંથી વહેલી તકે મુક્ત બને એના માટે રોજની 108 માળા ગણવાનો અભિગ્રહ લીધેલો હતો. ફૂલચંદભાઈ કેટલી? તમે લોકોએ કેટલો અભિગ્રહ લીધો?
અશ્વિનભાઈ, અનુપચંદભાઈ, કેટલી માળાનો અભિગ્રહ? આખી દુનિયા કોરોનાના ઉપદ્રવમાંથી બચી જાય એના માટે રોજ 108 માળાનો અભિગ્રહ, 108 ગુણ્યા 108 નૌકા. અને નંબર 2 અભિગ્રહ 108 નું અને ગણવાની કેટલી રોજની 120 ને 125. નિયમ તૂટે ની માટે 108 નો અભિગ્રહ લીધેલો છે, પણ ગણવાની કેટલી 120 ને 122 ને 125 માળા રોજે રોજ ગણવાની, એ પણ પ્રસન્નતાપૂર્વક ને એ પણ પાછું કેટલું તો કે 1-2 દિવસ નહીં, અઠવાડિયું 15 દિવસની લાગ લગાટ 1.25 વર્ષ સુધી રોજની 125 માળા ગણવાનું પરાક્રમ. અરે રાતના 2 વાગે ઉઠી જતા હતા અને માળા ગણવા બેસી જતા હતા. 15 મિનિટ એક માળા ગણતા લાગે તો આટલી હું તમને એ જ કહું છું, નોટ તમે છે ને કેટલી સ્પીડમાં ગણી શકો છો? પહેલે દિવસે નોટ ગણતા હતા ત્યારે કઈ રીતે, અને રોજ નોટ ગણતા ગણતા સ્પીડ વધી કે ના વધી? તમે કોમ્પ્યુટર ચલાવતા હતા પહેલે દિવસે કઈ સ્પીડ હતી અશ્વિનભાઈ? પહેલે દિવસે કોમ્પ્યુટર ચલાવો સ્પીડ કઈ? અને 6 મહિના ચાલે પછી તમારી સ્પીડ બીજાની વાત કરતા કરતા ટાઈપિંગ કરવાનું કામ, પ્રોગ્રામિંગ કરવાનું કામ ચાલુ, સમજાય જ ને? એ પ્રેક્ટિસ નથી કરતા ને. રોજ અભિગ્રહ લો મારી પાસે, રોજની 10 માળા ગણવી. ચાલો શરૂઆત કરો. એ 10 માળાનો અભિગ્રહ લો એટલે 10 માળા ગણતા કદાચ અત્યારે ભલે 2 કલાક થાય, પછી 1.25 કલાક, 1.5 કલાક, ઓટોમેટિક રોજની પ્રેક્ટિસ કરો એટલે સ્પીડ તમારી વધતી જાય, એમાં ઉપયોગ કેન્દ્રિત થતો જાય. એટલે સ્કૂલમાં ભણતા ત્યારે પણ તમને એક કહેવત શીખવાડેલી હતી કે પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ. યાદ આવે કે યાદ નથી આવતું? આ પરફેક્ટનેસ લાવવી હોય તો પ્રેક્ટિસ, મહાવરો જેનો તમે વધારો, ઓટોમેટિક એમાં નિષ્ણાત તમે બનતા જાઓ. રોજની 108 માળાનો અભિગ્રહ તમે આઠડો કાઢી નાખો. 10 માળાનો પણ અભિગ્રહ રાખ્યો કે નતો રાખ્યો? ચાલો આઠડો કાઢી નાખો 108 માંથી 10 માળા મારે ગણવી, એવું પણ આપણને સૂઝેલું નથી. એટલે વાત એ જ છે, માત્ર શરીર અને શરીરના સુખો, 5 ઇન્દ્રિયના સુખો એ જ આપણા મનની અંદર છવાયેલા છે, અને એમાં આપણી આવડતને, આપણી હોશિયારી એ જ પાછી અંદર પાયામાં ગોઠવાયેલ છે. સફળતાના પાયામાં જવાબદાર કોણ? મારી આવડતને, મારી હોશિયારી, મારી મહેનત, આ જ બધું પાછું કેન્દ્રમાં ગોઠવેલું છે. અરિયંત પરમાત્મા એ ક્યાંય યાદ આવતા નથી. યાદ આપણે પરમાત્માને કરીએ તો 9મા નંબરની કૃપા યાદ કરો અને પરમાત્મા હાજર થાય આપણા દિલની અંદર. ચંડ પ્રદ્યોત રાજા આક્રમણ કર્યું છે. મૃગાવતી પતિદેવની વિદાય થઈ ગઈ, દીકરાને રાજગાદી ઉપર ગોઠવેલ છે, અને મૃગાવતીનું અપહરણ કરવા માટે ચંડ પ્રદ્યોત આક્રમણ કરવા માટે આવેલો છે. એને સમજાવી, મનાવી, ફોસલાવી અને કિલ્લાનું નિર્માણ કરાવ્યું. પણ ચંડ પ્રદ્યોત બસ હવે કિલ્લો તૈયાર થઈ ગયો, તું મને તાબે થઈ જા. પણ પરસ્ત્રી ગમનનું પાપ પુરુષ માટે નરકનું કારણ છે, ને પર પુરુષ ગમન એ પાપ સ્ત્રી માટે નરકનું કારણ છે. તમે તો જાણો છો સારી રીતે, અને આવા પાપમાં જોડાઓ છો. અને એ વખતે ચંડ પ્રદ્યોત વાત કરે કે પર સ્ત્રી ગમનનું પાપ મને ન લાગે, પર પુરુષ ગમનનું પાપ તને ન લાગે, માટે તને મારી પત્ની બનાવી, લગ્ન કરીશ તારી આવે, એટલે તને કે મને એ પાપનો પ્રોબ્લેમ નડે નહીં. મારી મહારાણી બનાવીને મારા રાજ્યમાં તને લઈ જવાની છે. ભાઈ, મહારાણી મળવાનું સૌભાગ્ય મળતું હોય તો છોડવા માટે તૈયાર કોણ થાય? આજે મિસ ઇન્ડિયા બનવા માટેની પડાપડી, મિસ વર્લ્ડ બનવા માટેની પડાપડી, મિસ યુનિવર્સ બનવા માટેની પડાપડી, બસ આ તાજ પહેરી લેવો છે. મિસ ઇન્ડિયા અને મિસ યુનિવર્સ એ બધા તાજ મારે પહેરી લેવા છે. એની પડાપડીની અંદર પોતાના શરીરને કેટલાય પર પુરુષ પાસે ચૂથાવવું પડે. એના માટે પણ છોકરી આજના કાળમાં તૈયાર થઈ જાય. અને આ મહારાણીનો તાજ પહેરવાનું સૌભાગ્ય નજરની સામે દેખાવા છતાં મારે મહામૂલો માનવ ભાવ તુચ્છ વિષય સુખની પાછળ વેડફી નાખવો નથી. ભગવાનની વાણી યાદ આવે, ખણમિત્ત સુખમ ચિરકાલ દુઃખમ.
પગામ દુઃખમ અનિકામ સુખમ સંસાર મોક્ષ વિપક્ષ ભૂયમ ખાણી અણથાણહુ કામ ભોગા. પરમાત્મા મહાવીર મહારાજાના શબ્દો હૃદયની અંદર કોતરાયેલા હોય, ક્યારેય પણ શ્રાવક શ્રાવિકા કે સાધક એને ભૂલાઈ શકે નહીં. ખણમિત્ત સુખમ ચિરકાલ દુઃખમ, ક્ષણવારનું સુખ, પાંચ ઇન્દ્રિયના વિષયના ભોગવટાનું, વિષય વિલાસનું સુખ, ક્ષણવારનું સુખ, અને ચિરકાલ દુઃખમ, નરકની અંદર, નિગોદની અંદર અસંખ્ય કાળ ને અનંત કાળના દુઃખ મારા લલાટે ઠોકાશે. એમાં ભાગ પડાવશે કોણ? વેદના એકલા મારા આત્માએ ભોગવવી પડશે. મારા પ્રભુ મને કહે છે કે અનંત કાળના ને અસંખ્ય કાળના દુઃખમાંથી ને દુર્ગતિમાંથી બચી જવું હોય તો લોભામણા વિષય સુખ, ક્ષણિક સુખ, એને એવોઇડ કરવા માટેની હિંમત કેળવજે. અને અધ્યાત્મ જગતમાં, સાધના જગતની અંદર હિંમતની જ કિંમત છે. દેખીતા પાંચ ઇન્દ્રિયના સુખને છોડવા માટેની હિંમત, એની જ કિંમત અધ્યાત્મ જગતમાં સૌથી વધારે છે. અને મૃગાવતીજી, બસ મારે આ મહારાણીનો તાજ મારા કપાળે ગોઠવાય, એવા ટેમ્પરરી સુખની સાથે ગોઠવાયેલી અનંત કાળની દુર્ગતિની પરંપરા, એના ભોગ બનવું નથી, મારે ફસાવું નથી. અને પગામ દુઃખમ અનિકામ સુખમ, પગામ એટલે પ્રકામ, પુષ્કળ દુઃખ છે વિષય સુખના ભોગવટાની અંદર. નરકમાં ગયા પછી જે ધુલાઈને પીટાય, પરમાધામી કરે, ધોબી જેમ શીલા ઉપર પેન્ટ પછાડવાનું કામ કરે, ધોવા માટે, ચોખ્ખું કરવા માટે, એમ નરકમાં બે ટાંટિયા મારા પકડી અને પરમાધામી મારા માથાને વધેરી નાખશે. એ વખતે મારી સમાધિ ટકશે કઈ રીતે? ખાલી તમને 4 ડિગ્રી તાવ આવતો હોય ને બાજુમાં દીકરો ને વહુ વાતચીત કરતા હોય, હે બાજુના રૂમમાં જાઓ, શાંતિ રાખો, અવાજ ના કરો, મારું માથું કા ફાટે છે. બાજુના રૂમમાં એને આવ્યો, તરત એકદમ ઇરિટેટ થઈ જાઓ, આક્રોશમાં આવી જાઓ. માથું દુખતું હોય અને બાજુવાળો વાત કરે તો પણ આપણી સમાધિ ટકતી નથી. તો બે ટાંટિયા પકડી અને પરમાધામી શ્રીફળ વધેરવાની જેમ આપણું માથું વધેરે શિલા ઉપર, એ વખતે આપણી સમાધિ ટકશે કઈ રીતે? એ વિચાર કેટલો આવે. ખાલી માથાના દુખાવામાં પણ આપણી પ્રસન્નતા પલાયન થઈ જાય છે. આપણી સમાધિ, એનો ભોગ લેવાઈ જાય, આપણો ભોગ લેવાઈ જાય તો નરકમાં મારી હાલત થશે શું? સમાધિ ટકશે કઈ રીતે? અને આટલા જંગી કાળ, અસંખ્ય કાળ સુધી સંકલેશની હોડીની અંદર જ મારા આત્માને હોમવાનો, માત્ર ક્ષણિક સુખને ખાતર, આ ટીવીના સુખ ખાતર, આ કંદમૂળ ખાવાના સુખને ખાતર, રાત્રિ ભોજનના સુખ ખાતર, આ મોબાઈલના માધ્યમથી મને મજા મળી જાય, ઇન્સ્ટાગ્રામના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી થાય એટલા જલસા કરી લો, વોટ્સઅપના માધ્યમથી કલાક સુધી ચેટિંગ કરવાનું કામ કરો. આ બધાનું સુખ મેળવવા જતાં આ ક્ષણિક સુખ, આંખ મીચ ગઈ, ડૂબ ગઈ દુનિયા, આ આંખનું શટર પડી ગયા પછી એની મજા કોઈ આવવાની નથી. પણ એ મજા કરતા કરતા જે પાપ બાંધ્યા એની સજા મારે જ કમ્પલસરી ભોગવવી પડશે. એ પાપ કરતી વખતે માપ નથી રાખ્યું તો અમાપ સજા મારે દુર્ગતિમાં ભોગવવી પડશે. એ ટીવીની સ્વિચ ઓન કરતા કરતા વિચાર કેટલો આવે. ભાઈ ગંદા વિડીયો મોબાઈલની અંદર જોતી વખતે આ વિચાર કેટલો ઉગે. કેટલો પુણ્ય પાપ ને પરલોકની શ્રદ્ધા આપણને કેટલી છે એ આપણે આપણા જીવનમાં બે ફામ, બે રોક ટોક પાપની પ્રવૃત્તિ ચાલે છે, એના માઠા ફળ કોણે ભોગવવા પડશે એ વિચાર જો ન આવતો હોય તો પુણ્ય પાપ કે પરલોકની શ્રદ્ધા અંદરમાં બેસેલી નથી એવું આપણે આપણી જાત માટે સમજ્યા સિવાય છૂટકો. બીજા માટે નહીં, આપણે આપણી જાત માટે વિચારીએ. મૃગાવતીજીના લલાટ ઉપર મહારાણીનો મુગટ બંધાવા તૈયાર છે અને છતાં મૃગાવતીજી મહાવીર મહારાજાની વાત યાદ કરે
કે ક્ષણ માત્રનું સુખ અને ચિરકાળ દુઃખ અને પગામ દુઃખમ અનિકામ સુખમ. પ્રકામ દુઃખ, પુષ્કળ દુઃખ અને સુખ માત્ર આંશિક છે. વિષય સુખ એના માટેની વાત શાસ્ત્રકારે કરેલી છે કે વિષય સુખના ભોગવટા પછી આવનારું દુઃખ એ કેટલું અને અત્યારે ભોગવેલું સુખ કેટલું. તો લાખ યોજનનો મેરુ પર્વત એ માની લો કે રેતીનો બનાવે, સોનાનો છે, માની લો કે રેતીનો મેરુ પર્વત બનાવવામાં આવે મૂલચંદભાઈ, અને એમાં 1 ચમચી સાકરનો ભૂકો મિક્સ કરી દેવાનો, અને પછી તમને કહે કે હવે તમે આ રેતીના કોડિયા ચાવવાનું કામ કરો, એમાં સાકર એલી જેની મીઠાશ મળશે. ભાઈ લાખ યોજનનો મેરુ પર્વત રેતીનો બનાવવામાં આવે નવો, અને એમાં 1 ચમચી સાકરનો ભૂકો મિક્સ કરી દેવામાં આવે, અને રેતીના કોડિયા ચાવે, એમાં મીઠાશ કેટલી? ભાઈ એવું સંસારનું સુખ છે. ભૂતકાળમાં ભોગવેલા અનંતા દુઃખ એની સામે વિષયનું સુખ 0.00001% પણ આપણે ભોગવેલું નથી. આ જો અપાય વિષય ધર્મ ધ્યાન કરતા આવડે કે જે વિષયનો ભોગવટો હું કરું છું એનું રિઝલ્ટ મારે કેવું જંગી કાળ સુધી દુર્ગતિમાં ભોગવવું પડશે એનો વિચાર આવે તો અંદરથી આત્મા હલી જાય. આપણે ઊભા થઈ જઈએ એવું કહેવામાં ભગવાને કશું બાકી રાખેલું નથી, અને છતાં આપણે વિષય કસાઈના કાદવ કીચડની અંદર ચોટીને ચીપકીને બેસેલા છીએ. એને છોડીને ઉઠવા માટે તૈયાર થતા નથી. કેવું મારું આ ભારે કર્મીપણું છે એનો પણ વિચાર શાંત ચિત્તે કેટલી વાર કરીએ, કેટલી વાર. મૃગાવતીજી મહારાણી તરીકેનો મુગટ પોતાના મસ્તક ઉપર ગોઠવા માટેનું સૌભાગ્ય આવે છે, પણ એના માથા ફળ એના તરફ પોતાની નજર પહોંચે છે. પોતાની આસ્તિકતા, ધાર્મિકતા અને આધ્યાત્મિકતા એને ઉજાગર કરવાનું કામ મૃગાવતીજી કરેલા છે કે અનિકામ સુખમ એટલે ચમચી જેટલો સાકરનો ભૂકો, અને પગામ દુઃખમ એટલે કે લાખ યોજનનો બનાવેલો નવો મેરુ પર્વત રેતીનો, એની અંદર આ 1 ચમચી સાકરનો ભૂકો એનો કોઈ હિસાબ ગણાય નહીં. એમ વિષય સુખ અત્યારે જે 25-50 વર્ષ ભોગવું એની સામે અસંખ્ય કાળ 5 સાગરોપમ, 25 સાગરોપમ કે 33 સાગરોપમ, એક વખતની નરકની મુલાકાત, એની અંદર જો આટલા જંગી કાળ, અસંખ્ય કાળ સુધીના દુઃખ ભોગવવા પડતા હોય તો 50 વર્ષનું આ સુખ એ 0.0001% પણ એની સામે કહી શકાય એમ નથી. આ પ્રભુ મને સમજાવે છે, પણ મારા બેરા કાને આ બધી વાત અથડાતી નથી. મારી બુદ્ધિ બેર માનેલી છે, એના કારણે મને કશું આ સમજાતું નથી. બસ માત્ર ઓલી બિલાડી જેવી સ્થિતિ છે. બિલાડી હોય ને કે અવારનવાર ઘરની અંદર દૂધ બોટી જતી હોય, દહીં ખાઈ જતી હોય, એટલે પકડવા માટે શું કરે, પછી વચ્ચોવચ રૂમની અંદર, હોલની અંદર વચ્ચોવચ દૂધનું તપેલું રાખે, અને દરવાજાની પાછળ ઓલો કડિયાળી ડાંગ લઈને ઉભેલો હોય. જેવી બિલાડી આવે એટલે એના ઉપર તૂટી પડવાનું. બિલાડી અંદર એન્ટ્રી કરે, ખુલ્લું દૂધનું તપેલું, બિલાડીને શું દેખાય કિરણભાઈ? બસ દૂધ દેખાય છે, ડાંગ દેખાતી નથી. એવી સ્થિતિ આપણી કે બીજી કઈ છે? ઓલી બિલાડીની વાત નથી કરતો, આપણી વાત ચાલે છે. આ બધી બિલાડીને દૂધ દેખાય, ડાંગ દેખાય નહીં, એમ આપણને માત્ર વિષય સુખ વર્તમાન કાળના દેખાય. એના પછી આવનારી જાલિમ દુર્ગતિ, એના કાતિલ દુઃખ અસંખ્ય કાળના એ આપણને દેખાય કેટલા. ટીવીની સ્વિચ ઓન કરતી વખતે હાથ ધ્રુજે. ભાઈ થિયેટરમાં જતી વખતે પગ ધ્રુજે કે ના ધ્રુજે? રવિવારે સાંજે હોટલમાં એન્ટ્રી કરતી વખતે પગમાં ખચકાટ આવે કે ના આવે? પગમાં રૂકાવટ આવે કે ના આવે? કે આ પગનો કરેલો આ દુરુપયોગ, પગને પેરેલિસિસ લાગુ પડે એની આમંત્રણ પત્રિકા લખવાનું કામ હોટલમાં પગને લઈ જવા દ્વારા કરેલો છું. ધિક્કાર છે મારી જાતને. આ ખાવાની ક્રૂરતા, ખાવાની ક્રૂર લેશિયા, આહાર સંજ્ઞાનો વળગાડ,
ખાવા માટેની આસક્તિ એ મને ક્યાં ફેંકી દેશે એનો વિચાર એ વખતે કેટલો આવે. પગનો કરેલો આ દુરુપયોગ, એ પગને પેરેલિસિસ લાગુ પડે, અપંગના અવતાર લેવા પડે. માનવ ભાવ જ્યારે જ્યારે મળે ત્યારે એ 25-50 અપંગ માણસ તરીકેના અવતાર મારે ભવિષ્યમાં લેવા પડશે અને મળેલા દુર્લભ માનવ ભાવ આમ ને આમ વેડફાઈ જશે. એ વખતે સંયમની સાધના મારા માટે ઇમ્પોસિબલ બની જશે. આવા હોટલના આસક્તિના પાપ, એના કારણે આવા માઠા ફળ આવતા હોય તેવું ટેમ્પરરી સુખ મારે જોઈતું નથી. એને એવોઇડ કરી, સાચું બોલો, આખી જિંદગીમાં 40, 50, 60 વર્ષનો તમારો ઇતિહાસ, એમાં ચેક કરો. હોટલ તરફ તમે જતા હો અને પગ તમારા ધ્રુજતા હોય ને હોટલ સુધી પહોંચતા પહોંચતા રિવર્સ ગેરમાં તમે પાછા આવી ગયા, એવા દિવસો કેટલા સચિનભાઈ? હા, શું વાત કરો છો? એટલે એના માઠા ફળ તો નજરની સામે દેખાતા જ નથી ને. આ પગનો કરેલો દુરુપયોગ અને પૈસાનો પણ કરેલો દુરુપયોગ, હોટલમાં મફતમાં તો નથી મળતું, પૈસાનો કરેલો દુરુપયોગ, એના કારણે કેટલાય ભવ સુધી દરિદ્ર મારે બનવું પડશે ને માનવ ભવ દરિદ્ર તરીકે જ મારે પૂરા કરવા પડશે. એ વિચાર મનમાં કેટલો આવે. આપણે ભાઈ પુણ્ય પાપ પરલોક માનીએ છીએ કે નથી માનતા? આપણી જાતને પૂછવું પડશે. આપણે બધું છે ને આપણામાં આરોપિત કરી લીધેલું છે કે આપણે તો ધર્માત્મા છીએ, આપણે તો સમજદાર છીએ. આખા ગાંધીધામમાં 3000 લોકોમાંથી આ જીનવાણી સાંભળના કોઈની અમે લોકો આવીએ જ, બસ ઘણું બધું અમે જાણીએ જ, ઘણું સમજીએ જ, બીજા કરતાં અમે ઘણા આગળ છીએ. આવા પ્રકારનો એક મિથ્યા સંતોષ લઈ અને પ્રચ્છન્ન નાસ્તિકતા, ખાનગીમાં રહેલી અંદરમાં રહેલી નાસ્તિકતાને સંગ્રહ રાખશું, એને પોષે રાખશું. રિઝલ્ટ એનું આવશે શું? એનો વિચાર કેટલો આવે. માનીએ છીએ ક્યારે કહેવાય કે હોટલ તરફ જતા જતા આંખમાંથી આંસુ પડતા હોય. નહીં, હું આચરણની વાત નથી કરતો. આંસુ તો પાડો, આચરણની વાત બાજુએ રાખો. કતલખાના તરફ બોકડાને લઈ જતા હોય તો આમાં દોડતો દોડતો જતો હોય, એમ કે રડતો હોય, ચીસા ચીસ કરતો હોય, જવું પડે છે, લાચારી છે, પણ આંખમાં તો આંસુ પડતા હોય, બે બુઆ બૂમ કરતો હોય, ચીસા ચીસ કરતો હોય, પોતાની જાતને પાછી ખેંચવાનું કામ કરતો હોય. તો આ છે ને ચારિત્રનો દોષ કહેવાય. સમજાય જ કિરણભાઈ? સવારનો તમારો પ્રશ્ન હતો કે ચારિત્રનો દોષ કે દર્શનનો દોષ. આંખમાંથી આંસુ પડે તો દર્શનનો દોષ ન કહેવાય, ચારિત્રનો દોષ. હોંશે હોંશે જતા હોય તો એ ચારિત્રના દોષમાં નાખી દો, એટલે કે મારામાં સમ્યક દર્શન તો છે જ. અશ્વિનભાઈ, કઈ રીતે ઠેકાણું પડશે? બધું આપણે આપણામાં આરોપિત કરી લઈએ. હારી હારી વસ્તુ હોય કશું નહીં અને આપણે આપણામાં આરોપિત કરી લઈએ. અંદરમાં સ્વીકાર ભાવ પણ કેટલો આવેલો છે એ બહુ ગંભીર પ્રશ્ન છે. મૃગાવતીજી, સંસાર મોક્ષ વિપક્ષ ભૂયમ ખાણી અણથાણહુ કામ ભોગા. સંસાર મોક્ષ એટલે સંસારમાંથી છુટકારો મેળવવાની અંદર મોટી અટકાયત રૂપ કોઈ તત્વ હોય તો વિષય સુખ, એની આસક્તિ છે. એના જ કારણે સંસારમાંથી છૂટવામાંથી હું પાછો ફરું છું. સંસારમાંથી છૂટવાનો વિચાર પણ મારા મનને સ્પર્શતો નથી. માટે ખાણી અણથાણહુ કામ ભોગા. આ કામ ભોગ એ અનર્થની ખાણ છે. આ ભગવાન મહાવીર મહારાજાના શબ્દો મૃગાવતીજીના હૃદયની અંદર ગુંજારવ કરવા માંડેલા છે. મનની અંદર ભગવાનના શબ્દોના ભણકારા વાગે છે કે સંસારમાંથી છૂટવાની અંદર સૌથી મોટું પ્રતિબંધક તત્વ, સાચું લો, દીક્ષા જીવનની અંદર. સચિનભાઈ, અમને ખાવા પીવાનો પ્રોબ્લેમ કેટલો ઓછો? બિલકુલ નહીં. તમારે ખાલી તમારા માટેની વિચારણા કરી લો. તમારે ઘરે જાઓ અને નીકળતી વખતે સવારે ત્યાં મગની દાળનો શીરો બનાવજે. આવતીકાલે દુકાને જતી હોય તો આજે બંગાળી મીઠાઈ બનાવજે. હું ઘરેથી જવાબ સાંભળવા મળે, મગજ ચસકી ગયો કે શું? આ સાઠે બુદ્ધિ નાઠી, આ સને પાત થયો કે હું હાયના લવારા કરો. પૈસા કમાવાનું કામ કોણ કરે?
તમે લોકો, અને તમારી ચોઈસ મુજબ જમવું હોય તો જમી શકો. તમારે 3 ટાઈમ મીઠાઈ વાપરીએ તો વાપરી શકો, ન વાપરી શકો. અને અમારે 3 ટાઈમ મીઠાઈ વાપરીએ અમે વાપરી શકીએ. બોલો, જો મીઠાઈ વાપરવાની દીક્ષા નથી લેવાની, બાજુ આ ગરબડ નહીં કરતા મનમાં વાંચે કે મહારાજ ને તો મફત મેં ખાના, મસ્જિદ મેં સોના, જલસા છે બધું ત્યાં. આત્મ કલ્યાણ માટે દીક્ષા લેવાની. પણ અહીંયા ખાવાનો કોઈ પ્રોબ્લેમ નથી, એ તમારા મગજમાં હું ઠસાવા માંગુ છું. તમે જમવા માટે બેઠા હો ને, તમને શું માણામાં પીરસાય? રોટી, દાળ, ભાત, શાક. અને અમે તમારા ઘરે આવીએ એટલે ઉપરથી જાય શ્રાવિકા ડબ્બા નીચે ઉતારે, સમજાય? તમે જમવા બે તો અશ્વિનભાઈ કોઈ દી ડબ્બા ઉપરથી નીચે નથી ઉતરતા. અને મહારાજ આવે એટલે ઉપરથી મહારાજ ઉભાડ આ બાકી છે, આ બાકી છે, ડબ્બા એક પછી એક નીચે ઉતરતા જાય. યાદ આવે કે યાદ નથી આવતું તમને? એટલે સાધુ જીવનની અંદર ખાવાનો પ્રોબ્લેમ તો બિલકુલ નથી. હું તમને કહેવા એ માગું છું, ખાવા માટે દીક્ષા નથી લેવાની, પણ ખાવાના સંબંધી પ્રોબ્લેમ કોઈ નથી. નંબર 2, રોટી પછી કપડાનો પ્રોબ્લેમ અમને બિલકુલ નથી. ગામે ગામ અહીંયા પણ કેટલાય ભાગશાળી સાહેબ અમને લાવ આપો, સાહેબ લાવ આપો, તાકો લઈને આવું. બીજું ભાગશાળી અમને કોઈ ખપ નથી. અમે ધારીએ તો અમારા 1ની 5 કબાટ તાકા કપડાના તાકાથી ભરાઈ જતા વાર લાગે નહીં. અમે ભરીએ કે ન ભરીએ બીજા નંબરની વાત, અમે મૂર્છા કરીને ભરીએ તો અમે દોષના ભાગીદાર થઈએ, જુદી વાત. પણ કપડા સંબંધી કોઈ પ્રોબ્લેમ સાધુ જીવનમાં નથી. બરાબર. નંબર 3, રોટી, કપડા, મકાન સંબંધી પ્રોબ્લેમ. તમારું ઘર મોટું કે અમારો ઉપાશ્રય મોટો? મૂલચંદભાઈ, અમારા માટે નથી. અમને ઉપયોગ કરવો હોય તો પ્રેમથી આગ્રહપૂર્વક વિનંતી કરે. આ ચંપાલાલજી ને મૂલચંદભાઈ બધા વિનંતી કરવા માટે આવ્યા હતા. નાકોડા અમે હતા ત્યારે, સાહેબ પધારો, અમારે ત્યાં લાભ આપો, જીનવાણીનો લાભ આપો. ઉપાશ્રય અમારા માટેની, ઉપાશ્રય તમારે આરાધના માટે. પણ અમારે રહેવાનું આવે પ્રસંગ તો તમારા ઘર કરતા અમારે રહેવા માટેનું સ્થાન મોટું. સમજી ગયા? બરાબર. રોટી, કપડા, મકાન, જીવન જરૂરિયાતનો એક પણ પ્રશ્ન સાધુ જીવનમાં નડે એમ નથી. તો હવે પ્રશ્ન તમારા મેદાનમાં આવે છે, તો પછી દીક્ષા કેમ તમે ના લી? પ્રશ્ન આટલો જ છે મેહુલભાઈ. હવે નાનકડો પ્રશ્ન તમારા મેદાનમાં છે કે કોઈ પ્રોબ્લેમ સાધુ જીવનમાં નથી. હમણાં પ્રૂફ કરી દીધું તમે. બરાબર. તમે હજી એક વાત કરું, કિરણભાઈ, રસ્તામાં જતા એને કોઈ પણ ઘરમાં તમારે ઘૂસવું તો ઘૂસી શકો? મૂલચંદભાઈ, તમે ગમે એટલા કરોડપતિ હો, અબજોપતિ હો. ચંપાલાલજી, તમે અબજોપતિ પણ કોઈ પણ ઘરમાં ઘૂસવું હોય તો ઘૂસી ના શકો. ને અમને તમે મને બતાવો એક પણ ઘરમાં તમે કહો સાહેબ આ ઘર હું ઘૂસીને દેખાડું, અને પધારો પધારો મારા સાહેબ પધારો, આગ્રહ કરે, વિનંતી કરે, સ્વાગતમ સુસ્વાગતમ કરે. સમજાય હું શું કહું છું? તમે ગાંધીધામના તમે કે હું, તમે ગાંધીધામના છતાં ગાંધીધામના કોઈ અજાણ્યા ઘરમાં તમે ઘૂસી શકો નહીં. અને ગાંધીધામના કોઈ પણ ઘરમાં હું ઘૂસું, ધર્મ લાભ કહું, સાહેબ પધારો, લાભ આપો, આવા આવકારના મીઠા શબ્દ સાંભળવા મળે. હવે સાધુપણાની પ્રેસ્ટીજને ગુડવિલ કેટલી ઊંચી ખ્યાલ આવી ગઈ ને તમારા કરતા. હવે તો આવવાના કે નહીં આવવાના અહીંયા? છતાં તમે અહીંયા કેમ નહીં? પ્રશ્ન આટલો જ છે. તમારા કરતા સાધુની પ્રેસ્ટીજને ગુડવિલને ઇમેજ બધું ઉંચકાયેલું છે. રોટી, કપડા, મકાનનો કોઈ પ્રશ્ન સાધુ જીવનમાં નથી, છતાં તમે ત્યાં કેમ ગોઠવાયા? ગૌતમ ગણધરના ગણવેશમાં કેમ નથી ગોઠવાયા? હા, હું પુણ્ય. હવે આ એક બહુ મહત્વની વાત ચોખ્ખી કરી લઈએ. ક્યારેય પણ ધર્મ નાનામાં નાનો કરવો હોય તો પણ પુણ્યની નહીં, પુરુષાર્થની જરૂરત છે. નવકારસીનું ખાલી પચકાણ કરવું હોય ને એમાંય પુણ્યની પુરુષાર્થ જોઈએ. સામાયિક કરવું હોય તો પુણ્યની પુરુષાર્થ જોઈએ. ચોવિયા કરવું હોય તો પુણ્યની પુરુષાર્થ જોઈએ. કોઈ પણ ધર્મ હોય, નૌકરવાળી ગણીએ એમાંય પુણ્યની પુરુષાર્થ જોઈએ. કોઈ પણ ધર્મની અંદર પુરુષાર્થની આવશ્યકતા છે, પુણ્યની નહીં. એટલે દીક્ષા કેમ ન લીધી એટલે પુણ્યોદય નતો, એ બોગસ જવાબ છે. હા, પુરુષાર્થની ખામી. હું વિરમગામ હતો, આજથી લગભગ 30 વર્ષ પહેલાની વાત. અમદાવાદથી શંખેશ્વર જતા હતા, વચ્ચે વિરમગામ, અને વિરમગામની અંદર રસિકભાઈ નામના એક ભાગશાળી
મને કે સાહેબ પધારો ઘરે, લાભ આપો ગોચરીનો. અને એ વખતે અમે તનઠાણા હતા, બે મહાત્મા થાકેલા હતા. મેં કીધું આવું છું સાહેબ, મારા ઘરે તમારે આવવું જ પડશે. આવું છું કીધું ને પછી પણ પાછો, સાહેબ મારા ઘરે તમારે આવવું જ પડશે. કીધું એવું કેમ? સાહેબ મારા ઘરેથી 3 દીક્ષા થયેલી છે. મારી 3 બહેન, એમણે બાપજી મહારાજના સમુદાયની અંદર દીક્ષા લીધી છે. સાધ્વી શ્રી રાજયશાસ્ત્રીજી મહારાજ, સાધ્વી શ્રી યશોવર્ધના શ્રીજી મહારાજ અને સાધ્વી શ્રી લલિત પ્રભા શ્રીજી મહારાજ, મારી 3 બહેને દીક્ષા લીધેલી છે. ખુમારીપૂર્વક વાત કરે. આવું આમ ખુમારીપૂર્વક કોઈ મહારાજની યારે તમે વાત કરી શકો? ફૂલચંદભાઈ તમે કરી શકો એમ કે મારા દીકરાએ સાહેબ દીક્ષા લીધી છે, મારા ભાઈએ દીક્ષા લીધી છે, મારા ભત્રીજાએ દીક્ષા લીધી છે, વાત કરી શકો? અશ્વિનભાઈ નહીં. મને આ વાત કરી એની વખતે એ વખતે જ મારા મોઢામાંથી સહજ શબ્દ નીકળી ગયા, રસિકભાઈ તમે કેમ રહી ગયા? 3 તમારી સબકી બેન, 3 નાની બેન એમની, એને દીક્ષા લીધી, રસિકભાઈ તમે કેમ રહી ગયા? આ પ્રશ્ન કર્યો એની સાથે જ દડ આંખમાંથી આંસુ નીકળવા માંડ્યા. સાહેબ હું પામર પુરુષાર્થ ના કર્યો આત્મકલ્યાણનો, માટે સંસારમાં ફસાઈ ગયો. આ ચારિત્રનો દોષ કોને કહેવાય એની વાત કરું છું. જેવી વાત કરી તમે કેમ ન નીકળ્યા, એની સાથે જ બચાવ કરવાના બદલે તમને તો વાત કરી તમે કેમ ન નીકળ્યા. એક જગ્યાએ પ્રશ્ન કર્યો હતો, વાક્ષાળી તમે દીક્ષા કેમ ન લીધી? સાહેબ અમે બધા દીક્ષા લઈએ, તમને ગોચરી કોણ વરાવશે? લો હદ થઈ ગઈ. આ ફળદ્રુપ ખોપરી અમને ગામે ગામ ભટકાતી હોય છે. અમે બધા સાહેબ દીક્ષા લઈએ, તમને ગોચરી કોણ વરાવશે? જાણે કે એના માટે સંસ્થામાં રહ્યા હોય તમે. હા શું નાટક કરો તમે લોકો! હા અમને ઉલ્લુ બનાવવાના કામ કરો. મગજ તમારું કઈ દિશામાં કામ કરે છે એની સમજણ પડેલી. મૂલચંદભાઈ અમે દીક્ષા લઈ લઈશું, તમને ગોચરી વરાવશે કોણ? અરે પૂજ્યપાદ વ્યાખ્યાન વાચસ્પતિ રામચંદ્ર શ્રી મહારાજ, એમને આ વાત કરવામાં આવી યુવાનો દ્વારા. અમે બધા જો દીક્ષા લઈ લઈશું, તમને ગોચરી વરાવશે કોણ? ભર સભામાં આવો પ્રશ્ન પૂછ્યો. અને એ વખતે પૂજ્યપાદ રામચંદ્ર શ્રીમાં જે વાત કરી કે જો તમે બધા દીક્ષા લઈ લો તો દેવતાઓ ગોચરી વરાવવા આવશે, તમે ચિંતા ના કરતા, તમે આત્મકલ્યાણના માર્ગે ગોઠવાઈ જાઓ. સમજાય છે? આ ખુમારી ભીતરમાં કેટલી આવે આત્મકલ્યાણ માટે. ભાઈ રોટી કપડા મકાન કોઈ પ્રશ્ન કે ઇમેજ માટેનો કોઈ પ્રશ્ન સાધુપણામાં નથી. તમારા કરતા ઘણી ઊંચી ભૂમિકાએ બધી અનુકૂળતા મળી શકે એવા ઉજળા સંયોગો સાધુ જીવનમાં, છતાં દીક્ષા લીધી કેમ નહીં? એક જ કારણ, આ વિષય સુખનું આકર્ષણ, ભોગ વિલાસનું આકર્ષણ, સંસારિક સુખ પૌદ્ગલિક સુખ એ બધાનું આકર્ષણ. એ વિષય વિલાસના આકર્ષણનું અહીંયા સુખ બંધ થઈ જાય જીવનભર માટે. અને એ ભોગ વિલાસના આકર્ષણના પાપે સંસારની અંદર મારે ચોટીને રહેવું પડે છે. કેવો હું અભાગી છું, આવી વેદના ભીતરમાં ઊભી કરી અને ચારિત્ર મોહનીય કર્મની લખલૂટ નિર્જરા કરવાની અંદર જોડાવાનું છે. સંસાર મોક્ષ વિપક્ષ ભૂયમ. ભગવાન મહાવીર મહારાજા વાત કરે છે કે સંસારમાંથી છુટકારો મેળવવાની અંદર વિપક્ષભૂત એટલે કે વિરોધી કોઈ તત્વ હોય, અટકાયત કરનારું તત્વ હોય તો ભોગ સુખ છે, વિષય વાસનાનું આકર્ષણ છે. એની અંદર અટકાયત કરનાર, સંસારમાંથી છૂટવાની અંદર અવરોધ કરનારું તત્વ છે. અને એવા કામ ભોગ એ અનર્થની ખાણ છે. એ ભગવાન મહાવીર મહારાજાની વાત મૃગાવતીજીને યાદ આવે. અને એ જ વખતે ચંડ પ્રદ્યોત લશ્કરથી આખી પોતાની નગરીને ઘેરીને બેસેલો છે અને એની સામે ટકી શકાય એવી પોતાની કોઈ તાકાત નથી. અને મૃગાવતીજી પોતાનો બાળ કુંવર રાજગાદી ઉપર રાજા તરીકે જેનો અભિષેક કરેલો છે એની સલામતીનો વિચાર કરે, પોતાની સલામતીનો વિચાર કરે, પણ લાગે છે કે મારા હાથમાં બાજી કોઈ નથી. બસ મારું કામ એક જ છે, મારી જાત પરમાત્માને સોંપી દઉં, એમાં જ મારી સલામતી છે, એમાં મારા દીકરાની સલામતી છે.
મારા પ્રજાજનોની સલામતી છે. આવો વિચાર ભીતરમાં ઉગે અને માત્ર અહોભાવથી પ્રભુ મહાવીર મહારાજાને યાદ કરે, પ્રભુ આપ જો આવતીકાલે સવારે અહીંયા પધારો તો આપના વરદ હસ્તે રજો હરણનો હું સ્વીકાર કરું. રાતના 12 વાગે ઊંઘ નથી આવતી એવા સંયોગની અંદર આવતીકાલે આ ચંડ પ્રદ્યોત કિલ્લાનો દરવાજો તોડી નાખશે, અંદર ઘૂસી જશે, મને કબજે કરી લેશે. વોટ નેક્સ્ટ? આવતા ભવમાં મારી દશા કઈ ઊભી થશે? આ વિચાર કરતા કરતા બસ સમણ ભગવાન મહાવીર મહારાજા આપ પધારો, આવતીકાલે પધારો તો આપના હાથે રજોહણનો હું સ્વીકાર કરી મારું જીવન આપને સમર્પિત કરું. આવા મનોરથ કરે, પ્રભુને યાદ કરે છે. અને આ 9મા નંબરની કૃપા કઈ છે તો કે પ્રભુને યાદ કરો અને પ્રભુ હાજર થાય. એ 9મા નંબરની કૃપા પ્રભુ આપણા ઉપર વરસાવી રહેલા છે. સાચા દિલથી મૃગાવતીજીએ જે રીતે યાદ કર્યા એ રીતે મહાવીર મહારાજાને આપણે યાદ કેટલા કરેલા છે. યાદ કર્યા પ્રભુને. સવારના પોરની અંદર ઉદ્યાન પાલક સમાચાર લઈને આવે કે ભગવાન મહાવીર મહારાજા પધારેલા છે અને નગરીની બહાર સમોષણ મંડાયેલું છે. દરવાજા નગરીના ખોલી અને મૃગાવતીજી પોતાના બાળ કુંવર બાળ રાજાને લઈને નીકળે ભગવાનની દેશના સાંભળવા. પ્રજાજનો સાથે જોડાય અને પેલો ચંડ પ્રદ્યોત એ પણ ભગવાનની દેશના સાંભળવા માટે સમોષણમાં હાજર થાય. અને સમોષણની અંદર ભગવાનની દેશના ચાલુ દેશનાએ મૃગાવતી ઊભી થઈ અને વાત કરે, ભગવાન સંસારની અસારતાનું વર્ણન કરે છે. સંસારના બધા જીવો નિરાશ્રિત સ્થિતિમાં નિરાધાર દશામાં ગોઠવાયેલા છે. જાણે કે અનાથાશ્રમના સભ્ય હોય એવી સ્થિતિમાં સંસારી જીવો છે. ક્યારે કર્મસત્તા ક્યાંથી કઈ રીતે આક્રમણ કરે એની કોઈ ગતાગમ સંસારી જીવોને હોતી નથી. આ બધી વાત કરે ને મૃગાવતીજી ઊભા થઈ જાય, પ્રભુ આપ મને તાળી દો, મારામાં પાત્રતા દેખાતી હોય તો મને રજોહણનું દાન કરો. પણ નાનકડી વિનંતી આ ચંડ પ્રદ્યોતને આપણી ઉપસ્થિતિમાં કરું કે મારો બાળ કુંવર એને સાચવે, એ યોગ્ય થાય ત્યાં સુધી એની સાર સંભાળ કરે ને મને સંમતિ આપે દીક્ષાનો સ્વીકાર કરવાની. 12 પરસદાની વચ્ચે ચંડ પ્રદ્યોત એની આગળ પ્રસ્તાવ મૂકે પોતાની દીક્ષાનો. મારા બાળ કુંવરને આપ સંભાળજો તો હું દીક્ષાના માર્ગે આત્મ કલ્યાણના માર્ગે નીકળું. લશ્કર લઈને ચંડ પ્રદ્યોત શેના માટે આવેલો છે? મૃગાવતીજીને લઈ જવા માટે, એનું અપહરણ કરવા માટે, એને ઉપાડી જવા અને પોતાની પત્ની બનાવવા, મહારાણી બનાવવા માટે. અને એ જ મૃગાવતીજી ભર પરસદાની વચ્ચે 12 પરસદાની વચ્ચે વિનંતી કરે કે તો તમે રજા આપો, બાળ કુંવરને સંભાળવા તૈયાર થાવ તો હું આત્મ કલ્યાણના માર્ગે દીક્ષાના માર્ગે નીકળું. 3 જગતના નાથની હાજરીમાં પ્રશ્ન કરે. બહેનો પાસે હોશિયારી ઘણી હોય, ભાઈઓ કરવાય. હા, આત્મ કલ્યાણની બાબતમાં જો એ હોશિયારીને કામે લગાડે તો ભાઈઓને ઓવરટેક કરીને મોક્ષ માર્ગની સાધનામાં બહેનો ક્યાંય ના ક્યાંય આગળ નીકળી શકે. એટલે જુઓ, વ્યાખ્યાનની અંદર ભાઈઓ કરતા બહેનોની સંખ્યા વધારે. દર વર્ષે ચોમાસામાં તપસ્યા થાય ને ચંપાલાલજી તમારે ત્યાં, ભાઈઓ કરતા બહેનોની સંખ્યા વધારે. અને નંબર 2, ભગવાન ખુદ જીવતા હોય ત્યારે ભગવાનના સાધુ જેટલા મોક્ષમાં જાય એના કરતા સાધ્વી વધારે નહીં, ડબલ જાય. હા, ભગવાનના 700 શિષ્ય સાધુ મોક્ષમાં ગયા અને 1400 સાધ્વી ભગવાનની મોક્ષમાં પહોંચી ગઈ. ડબલ સંખ્યા. દરેક ભગવાનના કાળનો આ ફિક્સ આંકડો. સાધુ કરતા સાધ્વીની સંખ્યા ડબલ હોય. સમજાય જ ને? નહીં સમજાયું કે સ્ત્રીઓ પાસે ચતુરાઈ છે પણ જો આત્મ કલ્યાણના માર્ગેનો ઉપયોગ કરતા આવડે તો ભાઈઓને ઓવરટેક કરીને ઝડપથી મોક્ષ માર્ગે આગળ વધતા વાર લાગે નહીં. મૃગાવતીજીએ ભગવાનને યાદ કર્યા અને ભગવાન હાજર થઈ ગયા. અને એના જે ચારિત્ર મોહનીય કર્મ હતા ચીકણા, એ ધડ 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 તૂટવા માંડ્યા. અને ચંડ પ્રદ્યોત સંમતિ આપે છે, ખુશીથી દીક્ષા લેવી હોય તો મારી તમને રજા છે, ખુશીથી દીક્ષાના માર્ગે આગળ વધો. તમારા બાળ કુંવરને
રાજકુમારને હું સાચવી સંભાળીશ, એની ચિંતા તમે બિલકુલ ના કરતા. આજથી આ રાજ્ય તમારું રાજ્ય, મારા રાજ્યની જેમ એની સાર સંભાળ કરીશ અને તમારો પાટવી કુંવર સક્ષમ થાય ત્યારે પૂરેપૂરું એને સમર્પિત કરી સોંપી દઈશ. તમે ચિંતા ના કરો, આત્મકલ્યાણના માર્ગે ખુશીથી આગળ વધો. ભગવાન હાજર થયા એટલું જ નહીં, ભગવાને શું કર્યું? એના અંતરાય કર્મ, ચારિત્ર મોહનીય કર્મને પણ તોડવાનું કામ ભગવાન મહાવીર મહારાજાએ કર્યું. આ 10મા નંબરની કૃપા, 10મા નંબરની ભગવાન યાદ કરો ને હાજર થાય. આત્મકલ્યાણની ભાવનાથી ભગવાનને યાદ કરો ને ભગવાન હાજર થાય, એ 9મા નંબરની કૃપા. અને 10મા નંબરની અંદર હાજર થતાની સાથે આપણા ચીકણા કર્મ, અંતરાય કર્મને દૂર કર્યા વિના પ્રભુ રહે નહીં. આ 10મા નંબરની કૃપા મૃગાવતીજી ઉપર વરસી અને એના જ પ્રતાપે મૃગાવતીજીને રજોહણની પ્રાપ્તિ થઈ અને એવા મુહૂર્તે ભગવાને ઓહો આપ્યો કે એ જ ભવની અંદર કેવળ જ્ઞાન પામીને મૃગાવતીજી મોક્ષે પહોંચી ગયા. ગુરુને કેવલ જ્ઞાન પછી મળ્યું, મૃગાવતીજી એને કેવલ જ્ઞાન પહેલા મળ્યું. ચંદનબાલાના શિષ્ય બન્યા, ચંદનબાલાને પછી કેવલ જ્ઞાન, મૃગાવતીજીને પહેલા કેવલ જ્ઞાન. આ ભગવાન મહાવીર મહારાજા એને યાદ કરે પેલી ચંદનબાલા, એના આંગણે બારણે ભગવાન સામે ચાલીને પહોંચી ગયા. મૃગાવતીજી યાદ કરે, મૃગાવતીજીના નગરની બહાર ભગવાન સામે ચાલીને પધારી ગયા. બસ યાદ કરો અને ભગવાન હાજર થઈ ગયા. અશ્વિનભાઈ તમે કહો સાહેબ ભગવાન જીવતા હતા ત્યારની વાત છે. આ બુદ્ધિની બિલાડી આડી ઉતરે જ ને, એ શું વિકલ્પો ઊભા કરે અંદરમાં. એ તો સાહેબ ભગવાન જીવતા ત્યારની વાત, અત્યારે ક્યાં ભગવાન જીવતા છે કે હાજર થાય? આ પ્રશ્નનો જવાબ શાસ્ત્રકાર શું આપે છે? અત્યારે તો ઘડિયાળ મને ના પાડે છે. એનો જવાબ બહુ જબરજસ્ત જવાબ શાસ્ત્રકાર પરમહંસજી આપે છે. શાસ્ત્રકારના શબ્દોમાં આવતીકાલે તમને જવાબ સાંભળવા મળશે. જીનાગ્નવિદ કહેવાય તો ઈચ્છા